આપનું હૃદયપૂર્વક સ્વાગત। મીટિંગનો 5મો દોર અત્યારે ચાલી રહ્યો છે। ગઈકાલે શિક્ષક દિન નિમિત્તે બાલ મંદિર પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું ગઈકાલે 4 મીટિંગ પૂર્ણ કરી આજે ધોરણ 9 ના પેરેન્ટ્સની મીટિંગ 3 થી 4 ના સમયમાં અને કલાકનો બ્રેક 4 થી 5 અને 5 થી 6 ધોરણ 10 ના પેરેન્ટ્સની મીટિંગ છે। ધોરણ 9 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે જે કેટલીક અગત્યની બાબત આજે મારે તમને જણાવવાની છે। પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને વિદ્યાર્થી ધોરણ 9માં જ્યારે પ્રવેશ પામે છે ત્યારે વાલીએ જે કાળજી રાખવાની છે એના કેટલાક મુદ્દા મારે તમારી સમક્ષ રજૂ કરવાના છે। એ પહેલા શાળાની જે કંઈ બાબતો છે એ વાત તમારી સમક્ષ આજે શેર કરી દઉં। મીટિંગને 2 પાર્ટમાં વહેંચવામાં આવેલી છે। શાળાકીય બાબતો અને વાલીની સંતાનો પ્રત્યેની જવાબદારી, આ 2 મુદ્દામાં આપણે આજની મીટિંગમાં મુખ્ય ચર્ચા કરવાની છે। ધોરણ 9ના 220 વિદ્યાર્થીઓને આ પેરેન્ટ્સને આજે બોલાવ્યા છે। 2004 થી 2025-21 વર્ષનો મારો એક અનુભવ એવો પણ રહ્યો છે કે વાલીની સંખ્યા 50%થી વધારે ક્યારેય નથી હાજર રહેતી। 220 વિદ્યાર્થીઓ બેઠા છે અને એની સામે એટલે વિદ્યાર્થીઓને હાજર રાખ્યા। કદાચ એના પેરેન્ટ્સ ન રહે હાજર તો વિદ્યાર્થીઓ દ્વારા માહિતી જે મારે પહોંચાડવી છે એ એમના ઘર સુધી પહોંચી જાય। સ્કૂલના સમય બાબતે શરૂઆત મીટિંગની કરીએ તો સવારે 7:30નો સમય છે અત્યારે અને બપોરે છૂટવાનો ટાઈમ 1 વાગ્યાનો। પહેલા ગર્લ્સને રજા પડે છે, ત્યાર પછી બોયઝને। બપોરનો જે સેશન છે એ 2:30 બોયઝને એન્ટ્રી લેવાની હોય છે અને ગર્લ્સ 2:45 આ પહેલા જો ઘરેથી વિદ્યાર્થીઓ નીકળી જતા હોય તો એને અટકાવવા। સ્કૂલથી તમારા ઘરનું અંતર 10 મિનિટનું હોય તો 10 મિનિટ જ વહેલા આવવા દો। વહેલા આવી આડાવાળા કઈ દુકાન, પાનના ગલ્લે બીજે ત્રીજે ઊભા રહે છે અને એમાંથી ન્યુસન્સની શરૂઆત થતી હોય છે। બપોરનું સેશન 2:30 ચાલુ થાય, બોયઝ એન્ટ્રી લઈને 2:45 ગર્લ્સ અને સાંજે 6 વાગે પહેલા ગર્લ્સ 6માં 5 મિનિટની વાર હોય અને ગર્લ્સ છૂટતી હોય છે, ત્યાર પછી બોયઝને રજા પડતી હોય છે। નવું સત્ર જે હવે શિયાળાનું શરૂ થશે, ઠંડીનો માહોલ, ત્યારે સ્કૂલનો જે સમય છે એ અડધી કલાક, શરૂઆતની ઓછી ઠંડી છે ત્યારે 7:45 એટલે 7:45નો ટાઈમ અને ત્યાર પછી 8 વાગ્યાનો ટાઈમ, એ રીતનો શિયાળુ સત્ર દરમિયાન સમય આપણે મોડો કરતા હોઈએ છીએ, બરાબર। એટલે સમયમાં એક વસ્તુનો મુદ્દો એ પણ ખાસ મેં જોયો છે કે જે વિદ્યાર્થીઓ મોડા પડવામાં 7:30 હોય છે એ જ વિદ્યાર્થી 7:45 મોડા પડે છે, એ જ વિદ્યાર્થી 8 વાગે મોડા પડે છે। મોડા પડનારા વિદ્યાર્થીઓમાં ફેર એ જ નમૂનાઓ નક્કી કરેલા હોય છે। એટલે મોડા પડવાની માનસિકતા છે, સમય જવાબદાર નથી। કદાચ એ વિદ્યાર્થીને સ્કૂલનો સમય 11 વાગ્યાનો કરવામાં આવે તોય મોડા પડે। એટલે જે વિદ્યાર્થીઓ લેટ પડે છે એના પેરેન્ટ્સે આ બાબતે ખાસ કાળજી લેવાની છે, એની બેદરકારી છે। બીજી વાત આવે યુનિફોર્મની, એડમિશન લીધું હોય, એડમિશન ફોર્મમાં સૂચના આપી હોય, મૌખિક સૂચના આપી હોય, પુસ્તક લિસ્ટની અંદર ડ્રેસની સૂચના આપેલી છે કે દરેક વિદ્યાર્થીએ બેલ્ટ, બૂટ અને યુનિફોર્મ આ કમ્પલસરી છે। તો જ્યારે સવારે ચેક કરવા ઊભા રહીએ છીએ ત્યારે બેલ્ટ વગરના, બૂટ વગરના, માથું ન ઓળેલા વિદ્યાર્થીઓ ઘણા બધા જોવા મળે। 90%ને પ્રશ્ન નથી, 10% સ્ટુડન્ટ એવા છે જે બેદરકાર છે અને એ વિદ્યાર્થીઓની બેદરકારી માટે હું એટલા ને એટલા વાલીને જવાબદાર ગણું છું। આજે નખ અમારે ચેક કરવા પડે, નખની અંદર અમુકને તો એમ કહું કે આદિ માનવના જે કંઈ નખ હતા ને એનાથી તારા મોટા છે,
એટલો બધો અંદર કાળો મેલ ભર્યો હોય તો વાલી તરીકે રવિવારે રજા એનું એ જ કામ ચેક કરવાનું છે. દર રવિવારે નખ કપાઈ જવા પડે એટલે એના આરોગ્ય માટેની વાત છે. પછી કપાળ ઢંકાઈ જાય એટલા આંખે દેખાય ને એટલા વાળ લાંબા રાખે. બોર્ડની અંદર શિક્ષક લખે તો એના ઊંચું માથું કરે બરોબર 45 ડિગ્રીથી વધારે ત્યારે એને કંઈક લખેલું દેખાય ત્યાં સુધી વાળ નીચે આવી ગયા હોય તો પેરેન્ટ્સ તરીકે તમારે એને કહેવું પડે ભાઈ આ વાળ છે ને જો કે અભ્યાસ કરતા હતા ત્યાં સુધી માત્ર એક એન્ટીના જ રાખવાનું હતું, મુંડન હતું, માથે મોટા ભાગે મુંડન રાખવાનું. એ વોટર મેનેજમેન્ટનો આખો કાર્યક્રમ હતો, પાણી બચાવવાનો. પહેલા તક્ષશિલા નાલંદા જેવી વિદ્યાપીઠ હતી જેમાં 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. 10,000 વિદ્યાર્થીઓને માથું ધોવા માટે કેટલું પાણી જોઈએ એટલે પાણીના બચાવ માટે તેની મુંડન રાખતા માત્ર એક શિખા. એટલે હવે તો સિસ્ટમ બદલાતી ગઈ, એજ્યુકેશનની સિસ્ટમ સમયાંતરે બદલાતી ગઈ અને હવે તો રોજબરોજની જે પ્રક્રિયામાં આપણે જોઈએ તો હોસ્ટેલની અંદર એટલી બધી પરિસ્થિતિ ભંગાર થતી જાય છે. ગઈકાલે જુનાગઢની એક હોસ્ટેલ નામ નથી આપતો વિદ્યાર્થીને જે અંદરો અંદર મારતા હતા, આપણને દયા આવે. એક વિદ્યાર્થી ઉપર આટલો બધો અત્યાચાર એના ને એના રૂમ પાર્ટનર દ્વારા. એટલે હું તો એવું કહું છું શિક્ષણની અંદર કંઈ ઘટ્યું નથી, શિક્ષણમાં માત્ર સંવેદના ઘટી ગઈ. આ મારો મિત્ર છે, આ મારો પાડોશી છે, આ મારા પાણાની જે વાત હતી ને એ દિવસે દિવસે વિસરાતી જાય છે. એટલે માણસ આદિમાનવમાંથી માણસ બન્યો પછી માણસમાંથી કઈ પ્રક્રિયા તરફ આપણે જઈ રહ્યા છીએ ને એ બહુ આત્મચિંતનની વાત આવી ગઈ છે. દિવસે દિવસે રોજ જે ઘટનાઓ બનતી જાય છે એ વિદ્યાર્થી માટે પણ લાલ બત્તી સમાન છે અને શિક્ષણ જગત માટે પણ એક ચિંતાજનક ઘટના છે. આપણે જો એક આપણે આખી દુનિયા નહીં સુધારી શકીએ, આપણે આખું જગત ચોખ્ખું નહીં કરી શકીએ, પણ કમસે કમ આપણું આંગણું તો ચોખ્ખું કરીએ. આપણા બાળકોમાં સારા સંસ્કાર આવે એના માટે તો આપણે કટિબદ્ધ બનીએ. એના માટેની આજે પેરેન્ટ્સ મીટિંગ લેવાનો મુખ્ય હેતુ મારો રહેલો છે. એટલે તમારા દીકરા દીકરીઓ સ્વચ્છ કપડાં પહેરે, સરસ તૈયાર થઈને આવે, માથામાં તેલ ના નાખ્યું હોય, વાળ લાંબા હોય, માથું ન ઓળેલું હોય તો એક વાલી તરીકે તમારે કહેવું પડે કે ચાલ બે જા સ્કૂટર પાછળ, ખાસ તો પપ્પાએ કે ચાલ બે જા આપણે વાળંદની મુલાકાત લેવાની જ છે. આ ફરજિયાત કાર્યક્રમ કરો. એને નાના હતા જો વાલી બે પ્રકારની સમસ્યાઓથી પીડાય છે. એક, કારણ કે હું બાપ જ છું અને મારે બે દીકરા છે એટલે મને પણ કઈ પરિસ્થિતિઓ મને પણ ખ્યાલ છે. આપણે કહીએ કે આ દુકાને વાળ કપાય ત્યાં નથી જતા, એની જે ફેવરિટ જગ્યાએ એને જે મનપસંદ એનો મિત્ર જે સ્ટાઇલથી વાળ કપાવતો હોય ને ત્યાં જ લઈ જાય એટલે આપણે ત્યાંય લઈ જવા. મૂળ વાળ કપાઈ જાય આપણે અગત્યની મેટર છે. વાલી સામે બે વસ્તુ ખાસ ધ્યાને લેવાની છે કે બાળકો તમારા 3 વર્ષથી 12 વર્ષ સુધી જે ઉંમરના બાળકો હોય એના માટે એના પપ્પા છે ને એ દુનિયાના શ્રેષ્ઠ પિતા. એના માટે પપ્પા એટલે હીરો, આખા જગતના હીરો એટલે એના પપ્પા. આ 12 વર્ષની ઉંમર સુધી મમ્મી એટલે દીકરી છે મમ્મીને કીધું બધું કરે. 12 વર્ષ પછીથી એનામાં હોર્મોન ચેન્જ થાય. આ વિજ્ઞાનનું કારણ છે, આમાં કઈ તમે જવાબદાર નથી નીચે બેઠેલા બાળકો જવાબદાર. આ ઉંમરમાંથી દરેક પસાર થાય છે, આપણે પસાર થયા છીએ. 12 વર્ષથી શરૂ કરી અને 18-19 વર્ષની જે એની ટીનેજર્સ ઉંમર ગણાય, મુગ્ધાવસ્થા, તરુણાવસ્થા કહેવાય. આ ઉંમરમાં આપણે વિલનના પાત્રમાં આવી જઈએ. બાળ મંદિરથી 7-8 ધોરણ સુધી શિક્ષક કે ને એમ બાળક ચાલે, એનું કીધું બધું માને. શિક્ષક એટલે એના માટે આદર્શ વ્યક્તિ. પણ જેવો એ 9મા ધોરણમાં પ્રવેશ પામે એટલે આખી પરિસ્થિતિ બદલાઈ જાય. મા બાપ વિલનના પાત્રમાં જતા રહે, શિક્ષક એટલે એને જમાદાર જેવા દેખાય, એનું કીધું જ ન કરવું હોય. એને કીધું કે બેન્ચીસમાં સીધું બેહવું તો એને આમ ત્રાસા બેસવાનું મન થાય, એ કે એનાથી ઓપોઝિટ જ વાત કરવાનું મન થાય. આ બધી ટીનેજર્સ ઉંમર તરુણાવસ્થામાં પ્રવેશ એટલે એક પ્રકારની આ સમસ્યાઓ જન્મે. મમ્મી કે પોતું કરી નાખ એટલે મોઢું બગાડીને પોતું કરે, પોતું તો કરે ન કરે એમ નહીં. આ એક ઉંમરનું કારણ છે. ત્યારે આ ઉંમરની અંદર મા બાપે શું કાળજી રાખવી, નીચે બેઠેલા છે જે તરુણાવસ્થામાં જે પ્રવેશ પામવા જઈ રહ્યા છે, મુગ્ધાવસ્થામાં જે છે એ વિદ્યાર્થીઓએ આ ઉંમરની અંદર
એને હું તો એવું સમજુ છું 7, 8, 9, 10, 11 અને 12 આ 6 વર્ષ એના તપના ઉમરા 6 વર્ષ જે વિદ્યાર્થી મસ્ત રીતે ભણી લે 12મા ધોરણમાં સારી ટકાવારી લઈ આવે એટલે એને લાઈફ આખી ક્યાંય પ્રશ્ન નડે નહીં. માણસનું આયુષ્ય 100 વર્ષમાંથી આપણે 80 કે 60 ગણીએ તો એના જીવનના પહેલા 20 વર્ષ બહુ અગત્યના છે. આ 20 વર્ષનો સમયગાળો છે એમાં એના જેવા મિત્રો બને, એને જેવું વાતાવરણ પૂરું પડે એ પ્રકારનું એનું ઘડતર થાય. એટલે બેસ્ટ વાતાવરણ કુટુંબની અંદર પણ હોવું જોઈએ, સમાજની અંદર પણ હોવું જોઈએ અને સ્કૂલની અંદર પણ હોવું જોઈએ, શિક્ષણ સંસ્થાઓમાં પણ હોવું જોઈએ. આ ત્રણેય વાતાવરણ મેનેજ કરવાનું કામ આપણા બધાનું છે, આપણી પેઢીનું છે. બાળકો એના માટે આપણે નિર્દોષ ગણીએ એટલે ટીનેજર્સ ઉંમર જે છે એમાં એની કેર લેવી પડે, કાળજી લેવી પડે. એના માટે મા બાપે થોડો સમય કાઢવો પડે. આપણા તમે જે પેરેન્ટ્સ બેઠા છો, આપણા મા બાપને આટલી સ્ટ્રગલ એટલે નહોતી કરવી પડતી કે એમને ધંધાનું એવું મોટું ટેન્શન નહોતું. આપણા મા બાપે ધંધા માટે સ્ટ્રગલ ન કરી, આપણને ભણાવ્યા ગણાવ્યા, આપણને આ લેવલ સુધી પહોંચાડ્યા, પોતાની પ્રોપર્ટી સાચવી રાખી, આ કામ એમણે કર્યું. એમને ધંધા માટે એવી મોટી સ્ટ્રગલ ન કરવી પડે. મારીને તમારી પેઢી એવી છે કે આપણી ઉપર 56 પ્રકારના પરિબળો ભાગ ભજવે. સવારથી 8 સુધીમાં ધંધો લઈને બેઠા હોય તો બધી જ ટેન્શનમાંથી પસાર થવાનું, કુટુંબની જવાબદારી અને ધંધાની પણ જવાબદારી. તો આપણે અત્યારે બે છેડા ભેગા કરવામાં, ગુજરાતી ભાષામાં સાદી વાત કરીએ કે આ બે છેડા ભેગા કરવામાં પપ્પાને 24 કલાકમાંથી 16 કલાક 18 કલાક આપવા પડે છે. હવે સમસ્યા ત્યાંથી ચાલુ થઈ. આ પેઢીને જે છે ને, આ પેઢીનું અનાથ પેઢી એટલા માટે કહું છું કે મા બાપ હોવા છતાં એમનો ઉછેર એ પ્રકારે થાય. આપણો ઉછેર સંયુક્ત કુટુંબમાં થયો. આપણી વાત દાદાને કહેતા ને દાદા તરત હુકમ ફરમાવે એટલે આપણું કામ થઈ જતું. દાદા એના એક કહેવાય ને કે વાત સાંભળવાનો, દાદી માનો કે દાદાનો એક ખોળો હતો અને એની વાત આપણે એને કરતા ને એ વાત તરત સોલ્વ થઈ જતી. હવે આ પેઢી એવી છે કે પપ્પાને ટાઈમ હોય નહીં, ભેગા જ ક્યારેક થાય. મા બાપને અત્યારે કે તમારો દીકરો કેવડો છે, પપ્પા એમ કે આવડો છે, આમ આડા લંબાઈમાં બધા કરે, સૂતો હોય ત્યારે નીકળી ગયા હોય, સુઈ જાય પછી આવે. આ 21મી સદીની આપણી આ બધાની વ્યથા. એટલે બાળકોને ટાઈમ નથી આપી શકતા એટલે દીકરાઓ કે દીકરીઓ ધીમે ધીમે દૂર થતા જાય. હવે જે સમસ્યાઓ શરૂ થવાની હવે થવાની. વાલી બાલ મંદિરમાં ખૂબ ધ્યાન આપે. પહેલા બીજા આમ અડધી કલાક એને હાથ પકડી લખાવે, ન આવડતું હોય તો શીખડાવે, પહેલા ટાઈમ ફાળવે. પછી ચોથા પાંચમામાંથી થોડું થોડું ઘટતું જાય, 7મા 8મામાં તો કીધી ઘટતી જાય અને 9મા ધોરણમાં તો લેસન ડાયરીમાં સાઇન કરવાનો ટાઈમ નથી કાઢતા. અત્યારે અમે લેસન ડાયરી ચેક કરીએ તો 70% સાઇન ના હોય અને 70%માં 20% તો બાળકોને મેસેજ ચેક કરવાના એટલે હાથે વાલી બનીને સાઇન કરી નાખે, ઇન્સ્ટન્ટ વાલી બની જાય. એટલે આ વસ્તુ પણ યોગ્ય નથી. કમસે કમ દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને દફતર અઠવાડિયે એકવાર ચેક કરવું પડે. અમે 15 દિવસે દફતર ચેક કરીએ. આ બહુ વાસ્તવિક, ખુલ્લા દિલે કોઈ શાળાના સંચાલક વાત નહીં કરે. મેં હમણાં 2 એલસી, એક 12 આર્ટ્સની ગર્લ્સનું એલસી ને એક 11 કોમર્સમાં હમણાં આપી દીધું. દફતર ચેક કર્યું, મોબાઈલ નીકળ્યો, વાલીને જાણ કરી કે અમારા ઘરે મોબાઈલ હોય જ નહીં. મેં તમારી દીકરી પાસે નવો નકર મોબાઈલ છે, આવીને તમે લઈ જાઓ. અને બીજી ત્રીજી એલસી આપી દીધો. ભલે ગમે તે વિદ્યાર્થી એની વાતચીત સ્કૂલનો નહોતો તોય તે આપણે નથી જોતી. બોય જતો બોય જ ને એ હમણાં 3 દિવસ પહેલા. એટલે અમે 15 દિવસે તમારી ઓથોરિટી, તમારી પરમિશન લીધા વગર આમના દફતર ચેક કરીએ. તમારી વાલી તરીકે આ જવાબદારી છે, સ્કૂલની જવાબદારી નથી. મોબાઈલ એની પાસે પકડાય, બોયઝ હોય કે ગર્લ્સ હોય, બોયઝ પાસે મોબાઈલ હોય છે, ઘરેથી લઈને આવતા રહે. પૂછીએ કોનો મોબાઈલ, કે દાદાનો. પછી ઘરે તપાસ કરીએ ત્યાં કે દાદા તો ગામડે રહે છે, દાદાનો મોબાઈલ હોય નહીં. એટલે આ પેઢી આપણને છેતરવામાં માહિર છે. બુદ્ધિ તો જબરજસ્ત એમની પાસે છે. આપણો જેટલો બુદ્ધિઆંક નથી એટલો આ પેઢીનો છે. મોબાઈલમાં જેટલું તમને નહીં આવડે ને એટલું એમને આવડે. હમણાં નવી એક સમસ્યા એ બનાવી સ્કૂલની અંદર કે વોટ્સએપ ગ્રુપ બંધ થઈ ગયા. અમારા 2 વોટ્સએપમાં બેન લાગી ગયું, ટેકનિકલ કારણોસર કંપનીએ બંધ કરી દીધું.
તો અમે મેસેજ મોકલી નથી શકતા. અમારી આ એક સમસ્યા નવી આવી આટલા વર્ષોમાં. 9 થી 12 ના અત્યાર સુધી હોમવર્કના મેસેજ મોકલતા, એટલે છેલ્લા 15 દિવસથી નથી મેસેજ જતા. અમે મેસેજમાં એ પ્રકારની કાળજી લીધી હતી કે અમે ગ્રુપ બનાવીને બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવ્યું. બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવીએ ને એટલે પેરેન્ટ્સના નંબર અંદર શેર ન થાય, કારણ કે સ્કૂલમાં તો મમ્મીનો નંબર પણ હોય અને પપ્પાનો પણ હોય. તો મમ્મીનો નંબર છે એ સિક્યોર રહેવો પડે, એ નંબર શેર ન થાય, કોઈ પણ લેડીઝનો નંબર. તો અમે એના માટે બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવ્યા હતા કે તમને માત્ર મારો મેસેજ દેખાય, તમે કોઈ નંબર બીજા ન જોઈ શકો. હવે એની પ્રારંભિક શરત એ હોય બ્રોડકાસ્ટિંગની કે જે નંબરમાંથી અમે મેસેજ કરીએ નંબર તમારામાં સેવ થયેલો હોવો જોઈએ. જો મેસેજ સેવ થયેલો નંબર ન હોય તો તમારામાં મેસેજ મળે નહીં. અત્યારે જે મોબાઈલ નંબર 7041423530 છે એના પર બંધ થઈ ગઈ વોટ્સએપ. આનો ઉપાય કરવા માટેની સૂચના પણ અત્યારે જે વાલી હાજર છે એને મળી જશે. નથી એને એમ જ થશે કે દર્શનનું કામ બગડી ગયું, પેલા રોજ મેસેજ આવતા હતા, હવે નથી આવતા. એને ખાલી મેસેજ દ્વારા રામ ભાઈ આપી દે, પોતાનો અભિપ્રાય જાહેર કરી દે, પણ મૂળ સુધી તો પહોંચવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા. એટલે હવે એના માટેનો બીજો રસ્તો, પરમેનન્ટ રસ્તો એ તમારી પાસે જ છે, દરેક પેરેન્ટ્સ પાસે છે. જેની પાસે એપલ મોબાઈલ છે એમાં કદાચ આ શક્ય નહીં બને, બાકી એન્ડ્રોઈડ મોબાઈલની અંદર એન્ડ્રોઈડનું નવું વર્ઝન એટલે 9 વર્ઝનથી અપ વર્ઝન છે એ બધામાં તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈને દર્શન વિદ્યાલય લખો. દર્શન વિદ્યાલય લખો એટલે સામે દેખાયો સિમ્બોલ દેખાય છે પ્લે સ્ટોરમાંથી, એના ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ થશે એટલે તમારી પાસે યુઝર આઈડી માંગશે અને પાસવર્ડ માંગશે. આ દરેક વિદ્યાર્થીની લેસન ડાયરીમાં સ્ટીકર શીટથી અમે ચિપકાવી દીધા છે યુઝર આઈડી પાસવર્ડ, કે આખા વર્ષ સુધી ખોવાય નહીં, કારણ કે ફરી પાછા અમારે જનરેટ કરીને આપવા પડે ખોવાઈ જાય તો દરેક વિદ્યાર્થીની લેસન ડાયરીમાં યુઝર આઈડી અને પાસવર્ડ આપેલા છે. જે પેરેન્ટ્સે એપ્લિકેશન પોતાના મોબાઈલમાં હજુ સ્ટોર નથી કરી એ આજે અથવા કાલે 2 દિવસમાં આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેજો અને એમાં યુઝર આઈડી અને પાસવર્ડ તમારા દીકરા કે દીકરી પાસેથી માગી લેજો. એ તમે નાખશો એટલે તરત જ એનો ફોટો આવી જશે, એનું નામ આવી જશે, તમારે એનો બધો આખો બાયોડેટા આવી જશે. દર મહિનાની એની હાજરીના દિવસો આવી જશે, કેટલા દિવસ હાજર ગેરહાજર, હાજરીની ટકાવારી, ક્લાસના ટોપ 10 વિદ્યાર્થીઓ, ક્લાસમાં જે એક્ઝામ લેવાય વિષય વાઇઝ તો એનું માર્કિંગ કેટલું, પહેલા રાઉન્ડનું માર્કિંગ કેટલું, બીજા રાઉન્ડનું કેટલું, સ્કૂલમાં યોજાતી એક્ટિવિટી, આકસ્મિક સ્કૂલમાં રજા જાહેર થાય તો એના માટે પ્રિન્સિપલ મેસેજ નામનો ઓપ્શન છે. એ તમે 3 લીટી વાળું ક્લિક કરશો એટલે એમાં બધા ઓપ્શન ખુલશે. એમાં તમે ફોટા પણ ડાઉનલોડ કરી શકશો. અહીંયા માનો શિક્ષક દિન ઉજવણો, તમારા દીકરા દીકરીએ ભાગ લીધો હોય તો એના ફોટા અમે બીજે ત્રીજે દી અપલોડ કરી દઈએ એટલે તરત એમાં જોવા મળે. કોઈ એક્ટિવિટીમાં વિજેતા બન્યા તેના ફોટા પણ એમાંથી તમે ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કરેલો ફોટો તમે યાદગીરી રૂપે ક્યાંથી પ્રિન્ટ આઉટ કઢાવી હોય તો કઢાવી શકો. આટલી સરસ એપ્લિકેશન દર્શન વિદ્યાલયે સોફ્ટવેર ડેવલપર પાસે તૈયાર કરાવી છે અને એના કોપીરાઇટ બધા અમારી પાસે છે. એટલે એપ્લિકેશનમાં ક્યારે બંધ થવાનો પ્રશ્ન નહીં આવે. માત્ર એપ્લિકેશન નવી આવે એટલે કે એનું અપડેટ વર્ઝન આવે ત્યારે વાલીએ માત્ર એને અપડેટ કરવાની આવે છે. અપડેટનો ઓપ્શન આવે ત્યારે અપડેટ તમે દબાવી દો એટલે ફરીને અપડેટ થઈ જાય. એમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખેલો હોય તો ફરી નાખવાની જરૂર ના પડે. છતાં ફરીને માગે તો ફરીને યુઝર આઈડી અને પાસવર્ડ નાખી દેવાનો. ફી ભરાણી છે, નથી ભરાણી, બાકી છે, બધી વિગત તમને એમાં મળી જાય. આ પ્રકારની સરસ એપ્લિકેશન તૈયાર કરેલી છે. સોમવારથી મેસેજ ટોટલી હોમવર્કના કયું હોમવર્ક આપ્યું છે તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. એપ્લિકેશનમાં પ્રિન્સિપલ મેસેજમાં તમે જશો એટલે આપેલું હોમવર્ક જે તે દિવસનું તારીખ લખી અને નીચે હોમવર્ક બતાવશે. બીજી વાત સ્પષ્ટ કરી દઉં કે અમે મોબાઈલમાં કંઈ જ ભણવાનું મોકલતા નથી. અત્યારે વિદ્યાર્થીઓ એવું કે લાવો મારે મોબાઈલમાં ભણવાનું, લાવો મારે જોવું. હોમવર્ક અમે તમારા માટે મોકલીએ છીએ. વાલીને ધ્યાન ઉપર રહે કેટલું લેસન સ્કૂલે આપ્યું છે. એ તમને ઉઠા ભણાઈ દે, મન કઈ લેસન નથી આપ્યું તો તમે કઈ શકો કે આ લેસન આપ્યું છે.
એટલા માટે થઈ અને આ એક્સ્ટ્રા પેરેન્ટ્સ માટેની વ્યવસ્થા છે. એમને તો લેસન ડાયરી આપેલી જ છે, લેસન ડાયરી એમને લખવાનું જ હોય, છતાં વિદ્યાર્થીઓ કેટલાક હોમવર્ક જાણી જોઈ નોંધતા હોતા નથી. એટલે બેઠેલા વિદ્યાર્થીઓને લાગુ પડતી આ સૂચના કે રોજ જેટલું હોમવર્ક આપવામાં આવે એમાં તારીખ લખી ફરજિયાત હોમવર્કની નોંધ કરવી પડે. એમાં શિક્ષક ચેક કરે ન કરે એ મેટર અગત્યની નથી. 45 મિનિટનો લેક્ચર આવે શિક્ષકને, 45 મિનિટમાં એને ભણાવવાનું હોય. કોર્સ એટલો બધો લાંબો હોય કે પૂરો કરવામાં એક પણ લેક્ચર બગાડે તો ચાલે જ નહીં. એટલે કન્ટિન્યુ ભણાવવાનું, એક લેક્ચર પૂરો થાય એકને એક શિક્ષક ભણાવતા નથી, વિષયવાઇઝ શિક્ષકો છે. શિક્ષકોની યાદી પણ હું તમારી સમક્ષ વાંચી સંભળાવું. ગવર્મેન્ટ જોબ જે કઈ છે 2 શિક્ષકોને મળી ગઈ છે, બાકીનો સ્ટાફ આપણો યથાવત જ છે. ઘણી વાર તો હું તો એવડો મોટો પહાડ જેવડો પ્રશ્ન રજૂ કરે વિદ્યાર્થીઓ ઘરે, શિક્ષકો માત્ર 2 જ ચેન્જ થયા છે, બાકી બધો સ્ટાફ એજ ઇટ ઇઝ છે. 2 શિક્ષક ગયા એની અમે 4 નવા BSc BEd લઈ લીધા છે. અમારી પાસે 150 શિક્ષકોની ટીમ છે, એક એક વિષયના 4 શિક્ષકો છે. ગણિતના 3 ભાગ પાડી દીધા હોય, બીજ ગણિત, અંકગણિત ને ભૂમિતિ, અને 3 શિક્ષક કેપેબલ હોય આખું ગણિત ભણાવવા માટે. એકાદા શિક્ષક અઠવાડિયું બીમાર હોય રજા ઉપર રહે તો ગણિતનો પીરિયડ બંધ નથી રહેતો. એટલે કોઈ વાલીએ એવી કોઈ માનસિક અંધશ્રદ્ધામાં પીડાવાનું નથી કે એક શિક્ષક જતે રહે તમારા બાળકોનું શું થશે. હું તમને લેખિત ગેરંટી આપું છું કે તમારા બાળકોના રિઝલ્ટમાં ક્યાંય પણ કચાશ રહેવા દઈશું નહીં. હવે જે શિક્ષકો છે એના નામ હું તમને વાંચી સંભળાવું. ગણિત છે એ નીરવભાઈ આચાર્ય, દર્શનભાઈ, દીપેનભાઈ અને ધર્મેશભાઈ ખંધારા 4 ગણિતના શિક્ષકો 9-10માં કામ કરે છે. વિજ્ઞાનમાં ધર્મેશભાઈ પુનાણી, નીરવભાઈ આચાર્ય અને વિશ્વાબેન, આ 3 શિક્ષકો વિજ્ઞાનની અંદર કામ કરે છે. અંગ્રેજીની અંદર હસમુખભાઈ બરીપા અને શિવાનીબેન ઠાકર, આ 2 9મા ધોરણનું ઇંગ્લિશ અને 10માનું બરીપા સાહેબ ટોટલી ઇંગ્લિશ ભણાવે છે. 10મા ધોરણનો સિલેબસ અમે 90% પૂર્ણ કરી નાખ્યો છે. જે 2 શિક્ષકો ગવર્મેન્ટમાં લાગી ગયા એ બંને શિક્ષકો પોતાનો કોર્સ પૂરો કરીને ગયા છે. ફેબ્રુઆરીથી 10મું ચાલુ કરી દીધું હતું. અત્યારે પણ જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં છે એમનું 10મા ધોરણમાં ફેબ્રુઆરીથી અમે 10મું ધોરણ દર વર્ષે શરૂ કરી દઈએ છીએ. એટલે આવતું ઉનાળુ વેકેશન તમારા બાળકોને જે લાંબુ વેકેશન મળતું હતું એ 10મા ધોરણમાં ટૂંકું વેકેશન મળશે. એટલે એના માટે કોઈ લાંબુ ફરવા જવાનું પ્લાનિંગ ઉનાળા વેકેશનમાં ન રાખતા, કારણ કે તમારો દીકરો કે દીકરી 10મા ધોરણમાં પ્રવેશી ગયા છે. અને હવે નવા સત્રમાં નવી પેરેન્ટ્સ મીટિંગ નથી કરવાની, કારણ કે આ પ્રાર્થના હોલ ખોલી નાખવાનું છે અને નવા વર્ગો બનાવવાના છે. 16 ક્લાસ ગયા વખતે નવા બનાવ્યા, એના લીધે આજે 9મા ધોરણના 4 ક્લાસ છે, 10માના 4 ક્લાસ કર્યા. પહેલા 3 વર્ગો હતા, 60, 65, 70 વિદ્યાર્થીઓ બેસાડતા. એના બદલે હવે સંખ્યા 50, 55, 45, 47 એવા વિદ્યાર્થીની સંખ્યા કંટ્રોલ કરી અને 4 વર્ગો કરી નાખ્યા. હજુ 6 વર્ગની ઘટ છે. એટલે દિવાળી પછીથી બાંધકામ શરૂ થશે એટલે અહીંયા નવા વર્ગો બનશે અને ઉપર આખો પ્રાર્થના હોલ નવો બનાવવાનો છે. એટલે નવા સત્રમાં પેરેન્ટ્સ મીટિંગ માટે આપણી પાસે લોકેશન નહીં હોય એટલે નવી મીટિંગ નથી લેવાની. એટલે 10મા ધોરણ સુધીની બધી સૂચનાઓ તમને અત્યારે આપી દઈશ. ગુજરાતીમાં કલ્પેશભાઈ વિઠલાપરા છે, સામાજિક વિજ્ઞાનમાં વિશાલભાઈ વાનાણી અને પ્રવીણભાઈ કણજરિયા, હિન્દી અને સંસ્કૃતમાં રશ્મિતાબેન, અશોકભાઈ અને નિશાબેન, આ 3 શિક્ષકો કામ કરે છે. અને કમ્પ્યુટરમાં માનસીબેન અને ચિત્ર. આ સબ્જેક્ટ લેતા શિક્ષકોના નામની યાદી, એમાંથી મોટાભાગના હિન્દીમાં એક અંજલિબેન 9મા ધોરણની અંદર વર્ક કરે છે. અહીંયા મોટાભાગનો સ્ટાફ હાજર છે. મીટિંગ પૂર્ણ થયા પછી તમારે વિષય શિક્ષકને મળવું હોય છે તો એના માટેનો ટાઈમ પણ હું તમને આપીશ. હવે એના પછીની વાત છે શાળાકીય બાબતોની, તો વોટ્સએપ મેસેજ બંધ થઈ ગયા છે. હવે તમને એપ્લિકેશનના માધ્યમથી જ હોમવર્ક રોજે રોજનું મળશે. જો વોટ્સએપ ચાલુ થશે 74 14 42 35 આ નંબર ઉપર, તો એમાંથી મેસેજ ચાલુ થશે ત્યારે પડશે મેસેજ. બંધ થઈ ગયું છે, 2-3 વાર પ્રયત્ન કર્યો, મેલ કર્યો, પણ કેટલા મહિના પછી એ લોકો ચાલુ કરે હજુ નક્કી નથી. પરીક્ષા જે તે અઠવાડિક ટેસ્ટ લેવાય એના પેપર ચેક કરીને દર ગુરુવારે વિદ્યાર્થીને બતાવી દઈએ. ગુરુવારે પેપર ચેક થવામાં બાકી રહ્યા હોય તો મોડા શુક્રવારે,
શુક્રવારે પેપર બતાવી દીધા પછી એના માર્ક એન્ટ્રી થઈ જાય. માર્ક એન્ટ્રી થઈ જાય પછી બધો ડેટા મારી પાસે આવે. ટોપ 10 વિદ્યાર્થી, પૂરા માર્ક લાવેલા વિદ્યાર્થી, ઓછા માર્ક લાવેલા, બધી યાદી. અને પેપર કમ્પ્લીટલી વિદ્યાર્થીને બતાવી દીધા, એને પંચ કરીને એમની ફાઇલમાં મૂકી દઈએ. અત્યારે દરેક વિદ્યાર્થીને મેં પેપરની ફાઇલ આપી દીધી છે. આ પેપરની ફાઇલ કેટલાક વિદ્યાર્થી ઓછા માર્ક હોવાના લીધે ઘરે બતાવી જ નથી. એટલે આજે તમારી હાજરીમાં કહીએ છીએ કે આ પેપર ફાઇલ વિદ્યાર્થીઓને મેં આપી દીધી છે. રવિવાર આખો તમે રાખજો અને સોમવારે નિરાતે આ પેપર ફાઇલ તમે મોકલી શકશો. બીજું મેસેજ છે એના દ્વારા માર્ક છે એ મેસેજથી મોકલતા હતા, જે વોટ્સએપ બંધ થઈ ગયું એટલે હવે માત્ર એપ્લિકેશનમાં તમે જોઈ શકશો. સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. 10મા ધોરણમાં આવશે એટલે કોઈ પણ પ્રવૃત્તિમાં એમને ભાગ લેવડાવતા નથી. 10મું ધોરણ એટલે ભણવાનું વર્ષ. કરાટેમાં નહીં, ખેલ મહાકુંભમાં નહીં, કલા મહોત્સવમાં નહીં. 9મા ધોરણના વિદ્યાર્થી છે એને કલા મહોત્સવ, ખેલ મહાકુંભ, અત્યારે સોમવારથી એન્ટ્રી ચાલુ કરવાના છે ખેલ મહાકુંભની. એમાં એને તરણમાં ભાગ લેવો હોય, લાંબી દોડ, બરાબર, 100 મીટર દોડ, લાંબી કૂદ, જે એને એક્ટિવિટીમાં ભાગ લેવો હોય એ અમે જાહેરાત કરશું અને એનું સ્કૂલમાંથી જ રજીસ્ટ્રેશન કરી દઈશું. 5 વસ્તુ તમારે પેરેન્ટ્સમાં પ્રશ્ન હોય છે, જે અમારું પોતાનું સર્ચ, મારું સંશોધન છે. કોમન ફરિયાદ પેરેન્ટ્સની આ પ્રકારની હોય છે. એક કે જમતો નથી કે જમતી નથી. આ દરેક પેરેન્ટ્સને મૂંઝવતો પ્રશ્ન મારે એ જ છે. પછી બીજું, મારું કીધું માનતો નથી કે મારું કીધું માનતી નથી, દીકરો કે દીકરી. બીજું, લખવા બેસતા નથી કે વાંચવા બેસતો નથી. આ કોને પ્રશ્ન છે? A2, A3 ને A4 માં ભણતા વિદ્યાર્થી. A1 ના વિદ્યાર્થીનો પ્રશ્ન નથી. મારા દીકરા કે મારા દીકરીને મારે એમ કહેવું પડે કે હવે તું સૂઈ જાય. મારા 2 દીકરા, મારે એમ કહેવું પડે ઘણું વાંચો, તું સૂઈ જાય, ના પાડવી પડે. એની સામે 4 માં જે વિદ્યાર્થી છે એને વાલીને એવું કહેવું પડતું હોય છે કે ભાઈ ઘડીક તો વાંચવા બેસ, 5 મિનિટ તો ચોપડી પકડ. નથી વાંચતા, એ સમસ્યા છે. અને ચોથી સમસ્યા એ છે કે બાજુવાળો વિદ્યાર્થી હેરાન કરે છે. હવે હકીકતમાં 2 મિત્ર થઈ જાય, તમને ફરિયાદ કરીને બીજે દી 2 ભેગા લંચ બોક્સમાં નાસ્તો કરતા હોય. એટલે બાજુવાળો વિદ્યાર્થી એક દિવસ પૂરતો હેરાન કરે, બાજુવાળો વિદ્યાર્થી હેરાન કરે. અને વાલીની એક અપેક્ષા એવી હોય કે એને આગળ બેસાડવો. દરેક વાલીની ઈચ્છા હોય. હવે 9મા ધોરણથી પરિસ્થિતિ બદલાઈ જાય. અમે આગળ બેસાડીએ તો ઊભો થઈને છેલ્લે જતો રહે. 10મા અહીંયા અમે જે પ્રાર્થનામાં બોલે વિદ્યાર્થીને, ત્યારે આગળ બેસવા કોઈ તૈયાર ન હોય. છેલ્લે બેસવું હોય, બધાને છેલ્લી બેન્ચે. પ્રાથમિકમાં ભણે ને ત્યાં સુધી પહેલા બેસવા માટે મમ્મી પપ્પાને ભલામણ કરે. તમે સ્કૂલે ફોન કરી દો, મને પહેલી બેન્ચે બેસાડે. 9, 10, 11, 12 માં પરિસ્થિતિ ઊંધી થઈ જાય છે. એને પહેલી બેન્ચે બેસાડવા અમારે પ્રયત્ન કરવો પડે છે. એટલે આ કોમન ફરિયાદ છે. જમતા ન હોય વિદ્યાર્થી, તેને ખાસ થોડા ભૂખ્યા રાખવા. અથવા એને પાચન તંત્રની કોઈ તકલીફ હોય, કૃમિની તકલીફ હોય તો એનો મેડિકલ ટેસ્ટ કરાવી અને એને લગતી જે કંઈ દવાઓ કરવી પડે. અડધી કલાક વહેલા જાગી અને એને કસરત કરવી પડે. ડેઈલી 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ. જે વિદ્યાર્થી રેગ્યુલર યોગાસન અને પ્રાણાયામ કરે એનું બોડી તંદુરસ્ત થઈ જાય, એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. હવે આ ઋતુમાં જે પેરેન્ટ્સ હાજર છે અને વિદ્યાર્થીઓ માટે પણ વાત કે અત્યારે પિત્ત વધે આ ઋતુમાં. એટલે અત્યારે સૌથી વધારે દૂધવાળો ખોરાક ખાવો પડે. દૂધ પાક એના માટે આપ્યો. આપણા ઋષિમુનિઓ છે ને બુદ્ધિશાળી હતા. આપણા વડવાઓને કદાચ દૂધ નહોતું ભાવતું, છતાં કાકવાસમાં આપણે દૂધ પાકનો ઉપયોગ કરીએ. એટલા માટે કે દૂધની અંદર બોઇલ કરેલા જે ચોખા છે એ આપણે ખોરાકમાં અત્યારે લઈએ તો આપણું જે પિત્ત છે એનું શમન થઈ જાય. એટલે અત્યારે આ ઋતુમાં કઠોળ ખવાય. લીલા પાંદડાવાળા શાકભાજી તદ્દન બંધ કરી દેવાય. ટમેટાનો ઉપયોગ 0 બંધ કરી દેવાય. અઠવાડિયામાં 3 દિવસ તમારા બાળકોને ન ભાવતા હોય છતાં તમારે કઠોળ આપવાના. મગ ભાવતા હોય તો મગ, ચણા ભાવતા હોય તો ચણા, ઓલ્ટરનેટ. બીજું, પડીકાવાળો નાસ્તો સદંતર બંધ. આ સ્કૂલને પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ કરવા માટેનો મારો પ્રયત્ન છે. સ્કૂલનું કેમ્પસ જેટલું ચોખ્ખું દેખાય એના માટે પટ્ટાવાળાઓ 16 પટ્ટાવાળા કાર્યરત રહે છે. ત્યારે એટલું ચોખ્ખું આપણને જોવા મળે છે. એટલે ઘરેથી પ્લાસ્ટિક પેકિંગ વાળો નાસ્તો હોય તો પ્લાસ્ટિક પેકિંગ તમારે ઘરે જ ખોલી નાખવાનું.
અહીંયા વિદ્યાર્થી સ્કૂલમાં આવે ત્યારે ફરજિયાત લંચ બોક્સ લઈને જ આવે. દફતર અઠવાડિયે ચેક કરજો. દફતર ચેક એટલે કેવી રીતે કરવાનું? આખું દફતર ઊંધું વાળ દેવાનું. અંદરથી જાતના પડી ગઈ તમને જોવા મળશે. મીઠી તો સોપારી, તીખી સોપારી, ભાઈબંધની હતી, નાની હતી ને અમે ચેક કરીએ ત્યારે ભાઈબંધનું નામ આવે. બીજી વાત એક વાલી માટે, કોઈ પણ ગર્લ્સ એમ કે મારે મારી બેનપણી પાસે ચોપડો લેવા જવો, એટલે એવો કોઈ ચોપડો અમે બનાવતા નથી અલગ પ્રકારનો, એની બેનપણી પાસે લેવા જવું પડે. બેનપણીના ત્યાં ચોપડા લેવા જવાના નામે રખડવાનું ચાલુ થઈ જાય અને એ પછી બધી પરિસ્થિતિ બંધ કરાવી તમને અઘરી પડે અને મારા માટે પણ અઘરી પડે. વિદ્યાર્થી જે દિવસે સ્કૂલમાં ગેરહાજર હોય ત્યારે શિક્ષકોએ જે ભણાવ્યું હોય એને પાકી નોટમાં લખવાનું હોય છે. હવે ગેરહાજર હોય ત્યારે એને ફ્રી લેક્ચર આવે છે. ફ્રી લેક્ચર જ્યારે આવતા હોય છે ત્યારે શિક્ષકો અમે કઈ જ અત્યારે પાકું કરાવીએ છીએ, પણ કોઈ વિદ્યાર્થીને કદાચ એવું બાકી રહી ગયું હોય કે ગણિત, ઇંગ્લિશ, સમાજ કોઈ પણ સબ્જેક્ટનો, તો એના માટે એને અલગ બેસાડી અને પૂરું કરવાની વ્યવસ્થા એને સેટ કરશું. એટલે ચોપડો લેવા જવા માટેની ક્યાંય જરૂર નહીં પડે. પ્રાથમિક સુધી સ્વાધ્યાય પોથી હતી, નક્કી કરેલી પેપર સ્ટાઇલ હતી. 9મા ધોરણમાં આવે વિદ્યાર્થી એટલે કોઈ પેપર સ્ટાઇલ નથી હોતી. પેપર સ્ટાઇલ બોર્ડમાંથી નક્કી થઈને આવે એ જ પેપર સ્ટાઇલ હોય છે અને એ જ પ્રમાણેના પેપર નીકળે. વિદ્યાર્થીને પાકા ચોપડા બનાવવાના હોય છે, સ્વાધ્યાય પોથી નથી હોતી, પાકા ચોપડા. અને પાકા ચોપડા શિક્ષકો રેગ્યુલર લખાવતા જાય છે, એક સાથે કઈ ઢગલાબંધ નથી આપી દેતા. પણ વિદ્યાર્થીઓ શું કરે છે, રેગ્યુલર જ્યારે ભણાવતા હોય ત્યારે લખતા નથી, સાથે સાથે ચોપડા નથી પૂરા કરતા. જાજુ બધું ભેગું થાય, શિક્ષક જે દિવસે ચેક કરવા ને ત્યારે આગલે દિવસે લખવા બેસે, પછી રાતે મોડે સુધી લખે. તમને એમ કે સાહેબ કેમ એક એટલું બધું લેસન આપે છે, પણ અમે એક સાથે નથી આપ્યું હતું. એને ક્રમશઃ પૂરું કરવાનું હોય છે. એટલે આ હતી રેગ્યુલર હોમવર્કની એને લગતી બાબત. બીજી વાત, શિષ્યવૃત્તિ પીએમ યશસ્વીની કુલ ટોટલ આપણે મનીષભાઈ કેટલા ફોર્મ ભરાણા પીએમ યશસ્વીના? 214. 124 વિદ્યાર્થીના ફોર્મ ભરાણા. 220 ની સંખ્યા છે. પીએમ યશસ્વીના ફોર્મ કોના ભરાય કહી દઉં. એસસી ને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એને પૂરેપૂરી શિષ્યવૃત્તિ તો આવે જ છે, ફી જેટલી એટલા પૈસા મળે, એને પીએમ યશસ્વીનું ફોર્મ નથી ભરવાનું. જે વાલીની વાર્ષિક આવક 2,50,000 કરતા ઓછી છે એ દરેક કેટેગરીના વાલી, કોઈ પણ જ્ઞાતિબાદ નથી એમાં, એને પીએમ યશસ્વીનું ફોર્મ ભરી શકાય. એમાં જ્ઞાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટની કોપી અને સ્કૂલમાંથી બોનાફાઇડ સર્ટી, આ જે જરૂરી ડોક્યુમેન્ટની યાદી પણ તમને લિખિત મોકલેલી છે. તો પીએમ યશસ્વીની છેલ્લી તારીખ 30 હતી, એના બદલે સરકારે લંબાવી છે. હજુ કોઈ પેરેન્ટ્સને પીએમ યશસ્વીનું ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે ભરતે. છેલ્લી તારીખ 15 છે. પૂરેપૂરા પૈસા આવશે. સ્કૂલની ફી 30,400 કે 30,500, 32,300 વોટેવર જે 9મા ધોરણની ફી છે એ પૂરેપૂરી ફી જ્યારે વિદ્યાર્થી 10મા ધોરણમાં આવશે, 9મું ધોરણ પૂરું કરશે ત્યારે 10મા ધોરણમાં આવશે ત્યારે 9માના બધા પૈસા આવી જશે. 9મામાં જે વિદ્યાર્થીએ પીએમ યશસ્વીનું ફોર્મ ભર્યું છે એ જ વિદ્યાર્થી 10મામાં ફોર્મ ભરી શકશે. 9મામાં ફોર્મ નહીં ભર્યું હોય તો 10મામાં નહીં ભરી શકો. 9મામાં પૈસા મળશે એ વાલીને 10મામાં ફોર્મ ભરવાનું જ નથી. 10મામાં માત્ર 2 જ વસ્તુ અપલોડ કરવાની, એક એના 9મા ધોરણમાં મેળવેલ માર્કની ટકાવારી વાળી માર્કશીટ અને સ્કૂલની ફી ભરેલી પહોંચ. 2 જ વસ્તુ, બાકી કઈ પ્રક્રિયા પછી નથી 10મામાં કરવાની. ગયા વખતે 9 થી 12માં 1,58,00,000 રૂપિયા વિદ્યાર્થીના એકાઉન્ટમાં સ્કૂલ દ્વારા પીએમ યશસ્વીની યોજનામાં મળ્યા. પૂરેપૂરી સ્કૂલ ફી વિદ્યાર્થીની. મેં હમણાં બધું અંદર ટીક કરાયું તો 2-5 વાલી એવા જોવા મળે કે અમારી પાસે જ્ઞાતિનો દાખલો બક્ષીપંથનો નથી. પણ બક્ષીપંથનો દાખલો કઢાઈ નાખો. 9મામાં પૈસા મળ્યા તો 10મામાં મળશે, 11મામાં મળશે અને 12મામાં મળશે. 9 થી 12 ટોટલી ફ્રી થઈ જશે વિદ્યાર્થી. સરકાર જ્યારે પૈસા જ આપવા બેઠી છે તો તમારે આ લાભ લઈ લેવો પડે. દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ બંને યોજનાનો લાભ મળે છે, જેના ફોર્મ પણ ભરી દીધા છે. તમે સમયસર ડોક્યુમેન્ટ પૂરા ન પાડો
અને એનું ફોર્મ ભરવાનું બાકી રહી જાય તો એના માટે સ્કૂલ જવાબદાર નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં આ એમ પેનલ ની અંદર 3 કે 4 સ્કૂલ રજીસ્ટર થયેલી છે. બધી સ્કૂલમાં ભણીને નથી પૈસા મળતા. જે શાળાનું છેલ્લા 5 વર્ષનું રિઝલ્ટ 85% કરતા વધારે હોય બોર્ડનું, એ શાળાઓ એમ પેનલમાં રજીસ્ટર થઈ એને જ એમ પેનલમાં એ લોકોએ એક્સેપ્ટ કરી છે. આપણી સ્કૂલ એમ પેનલમાં રજીસ્ટર છે એટલે છેલ્લા 2 વર્ષથી આ શિષ્યવૃત્તિનો લાભ વિદ્યાર્થીને મળે છે. 11-12 સાયન્સમાં તો પૂરેપૂરા પૈસા મળે. વિદ્યાર્થીને 11-12 ની ફી ભરતા 15, 20, 25, 30 હજાર રૂપિયા વધે છે. ફી ભરતા આમાં વધે વિદ્યાર્થીના ખાતામાં, એટલી શિષ્યવૃત્તિ સરકાર આપે છે. આના માટેના જે કંઈ ક્રાઇટેરિયા અલગ અલગ છે. ટ્યુશન સહાય માટે 6 લાખની આવક મર્યાદા છે. દરેક શિષ્યવૃત્તિ યોજનાની આવક મર્યાદા જુદી જુદી છે. જેની પેરેન્ટ્સને માહિતી ન હોય તો સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જયેશભાઈ પીપળિયા સાહેબ અને દુધરેજીયા બાવલભાઈ, આ 2 મિત્રોને એની ટોટલી માહિતી હોય છે. જેમનો શાળાનો સમય સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધીનો હોય છે. જયેશભાઈ કન્ટિન્યુ હોય પણ શિષ્યવૃત્તિનું ટેબલ બાવલભાઈ સંભાળે છે દુધરેજીયા. આ હતી શિષ્યવૃત્તિની વાત. હવે નામ અટક જન્મ તારીખ સુધારણા. જે વિદ્યાર્થી 9મા ધોરણમાં પ્રવેશ પામે એના આધાર કાર્ડમાં જે પ્રકારનો સ્પેલિંગ છે એ જ પ્રકારનો સ્પેલિંગ સ્કૂલના અંદર હોવો જોઈએ. બેના સ્પેલિંગ જુદા પડશે તો 10મા ધોરણનું ફોર્મ ભરશું, આધાર કાર્ડ હારે લિંક નહીં થાય તો 10મા ધોરણના ફોર્મ ભરવામાં તકલીફ પડશે. બીજું, તમામ સરકારી શિષ્યવૃત્તિની જે કંઈ સહાય મળે ત્યારે તમારું બેંક એકાઉન્ટ છે આધાર કાર્ડ હારે લિંક નહીં હોય તો આવેલા પૈસા પાછા જતા રહેશે. ગયા વખતે 27 વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ વાળા હતા. ગયા વખતના રેકોર્ડની વાત કરું, એ 27 વિદ્યાર્થીનું 3 વખત સરકારે ટ્રાય કરી ખાતામાં પૈસા નાખવાની, આધાર કાર્ડ હારે લિંક જ નથી કર્યું. અને બીજું, ખાતું તમે 1 વર્ષ સુધી એમને રાખો તો બંધ થઈ જાય. 6 મહિને 12 મહિને 100, 200, 300, 25, 50 રૂપિયા નાખવાના અને ઉપાડવાના, એટલે ખાતું અનએક્ટિવ ન થઈ જાય, એક્ટિવ રહેવું પડે. ખાતું ફ્રીઝ થઈ જાય તો પૈસા જમા ન થાય. એટલે તમારા દીકરા કે દીકરીઓના જે કંઈ નામના સ્પેલિંગ છે એ 9મા ધોરણમાં સુધારી નાખવાના. લગભગ 39 કે 40 વિદ્યાર્થીના નામ સુધારણાની પ્રોસિજર માટેની અમે ફાઇલ મોકલી દીધી. અત્યારે અમે સુધારી દઈશું. 10મું ધોરણ પતી જાય પછી પેરેન્ટ્સને જાતે ધક્કા કરવા પડશે બધે ગાંધીનગર સુધી. એટલે આ બાબતે ખાસ કાળજી લઈ લેવાની છે. તમે અત્યારે એપ્લિકેશન ખોલશો ને એમાં ઇંગ્લિશમાં નામ લખેલું આવશે, એના સ્પેલિંગ અને આધાર કાર્ડના ચેક કરી લેજો. એમાં પ્રોબ્લેમ જોવા મળે તો તમારે 9 વાગ્યા પછીથી જયેશભાઈને મળી લેવાનું. એમાં તમે કહેશો સ્પેલિંગ અમે અત્યારે કરશું. 9મા ધોરણનો GR ઇંગ્લિશમાં લખવાનો આધાર કાર્ડ પ્રમાણે એને ચાલુ કરી દીધો છે. આધાર કાર્ડને ધ્યાને લઈને એ મુજબ જ કરશું. આમ છતાં કોઈ પેરેન્ટ્સની ઈચ્છા હોય કે મારા દીકરાના નામ પાછળ ભાઈ કુમાર લાલચંદ્ર જે લગાડવું એટલે લાગી શકે. 9મા ધોરણમાં સુધારો બધો શક્ય છે. 10મા ધોરણમાં કરીએ છીએ પણ 10મા ધોરણમાં સુધારાનો હુકમ થઈને આવ્યો ન હોય અને આ બાજુ 10માના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા હોય, પછી એવી કટોકટી સર્જાય કે અમારે ડીઓ કચેરી જઈને સાહેબને વિનંતી કરવી પડે, સાહેબ હુકમ કરી દો ને. સુધારાનો સાહેબ હુકમ કરે તાત્કાલિક, અમે સુધારો કરીએ અને એના આધારે પછી બોર્ડમાં ઓનલાઈન, હવે બધાની હાજરી ઓનલાઈન ભરવી પડે છે. ગવર્મેન્ટની સાઇટ ઉપર ઓનલાઈન હાજરી થાય એટલે એમાં પણ બધા જે કંઈ સુધારા છે સ્પેલિંગ સાથેના અમારે કરવાના હોય છે. એટલે નામ અટક જન્મ તારીખમાં કંઈ પણ સુધારા હોય તો ધોરણ 9 પૂર્ણ થાય એ પહેલા ફરજિયાત દરેક વાલીએ આ કામ ફરજિયાત કરી લેવું. સુધારો કરવાના હોય તો, ન હોય તો કંઈ લાગુ પડતું નથી. બીજું, વિદ્યાર્થીની જગ્યા અમે ફિક્સ કરેલી હોય છે કે ક્યાં બેસવું. આમ છતાં તમારા દીકરા કે દીકરીને બાજુવાળો વિદ્યાર્થી હેરાન કરતો હોય તો એના માટે કમ્પ્લેન રજીસ્ટર રાખેલું છે રિસેપ્શન કાઉન્ટરે. તમે ફોન કરીને એની કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય, બેસવા બાબતની, અભ્યાસ બાબતની કોઈ પણ તકલીફ હોય, એમાં તમે ફોન કરો 70 414 45 30 અથવા 63 598 43 554. આ નંબર ઉપર તમે ફોન કરી દો, તમારી કમ્પ્લેન નોંધી લેશે. આ બધા નંબર રેશન ડાયરી પર લખેલા જ છે એટલે વાલી ઘરે જઈને રેશન ડાયરી ચેક કરશે તેમાં જે બધા નંબર મળી જશે.
એટલે મારે જે વાત કરવાની હતી પીએમ યશસ્વીની એ વાત કરી દીધી. નામ અટક જન્મ તારીખ સુધારણા. બીજું ખેલ મહાકુંભની અંદર વિદ્યાર્થીઓને ભાગ લેવડાવશું. મેથ્સ ઓલિમ્પિયાડમાં જેને ફોર્મ ભર્યા એ વિદ્યાર્થી આ વર્ષથી શરૂ કરેલી પરીક્ષા છે. જેડબલઈ અને નીટની જેવી એક્ઝામ લેવાય એવી મેથ્સ ઓલિમ્પિયાડની એક એક્ઝામ લેવાય છે. એ આ વર્ષે અમે શરૂ કરી છે. એનું પેપર બધું સંચાલન દિલ્હીથી થાય છે. હિન્દીની 3 પરીક્ષા, પ્રથમ, દુસરી અને તીસરી. એમાં જે વિદ્યાર્થીને ફોર્મ ભરવો હોય એ ભરી શકે છે. અને સંસ્કૃત ભારતી એની એક્ઝામ છે જે હરિદ્વાર શાંતિકુંજ દ્વારા લેવાતી જે પરીક્ષા છે એ સંસ્કૃતની એક્ઝામ. ભારત કો જાનો એવી એક એક્ઝામ જે 15 તારીખે વિદ્યાર્થીઓને લેવાશે. 15 તારીખે 11:30 નો સમય છે. મનીષભાઈ ના પેપર ને બધું એ લોકો આપી જશે. 15 તારીખ સોમવાર અને સવારે 10:45 છે જે લોકેશનમાં એ લોકો બેઠક વ્યવસ્થા કહેશે ત્યાં બેસાડી ભારત કો જાનો એ પરીક્ષા લેવાશે. આટલી એની બાહ્ય એક્ઝામની વાત કરી. આટલી વસ્તુ મારે જે તમને કહેવાની હતી મોટા ભાગના મુદ્દા મેં તમને જણાવી દીધા. હવે છેલ્લો મીટિંગના અંત તરફ છેલ્લો મુદ્દો કે સારા પરિણામ માટે શું કરવું. તો આના માટેની કોઈ ટેકનિક કોઈ દવા નથી. તમારા દીકરા કે દીકરીને ફરજિયાત એક ટેવ પાડી દો. કોઈ પણ ટેવ 21 દિવસે પરિણામ. 2 દી વાંચવા બેસે ને 3જી દી ના બેસે તો ન ચાલે. રેગ્યુલર એનું ટાઈમ ટેબલ સેટ કરી દો કે 8 થી 10 રાત્રે 2 કલાક વાંચવાનું એટલે વાંચવાનું. આ ફરજિયાત કાર્યક્રમ કરી નાખો. બધું પાકું થઈ ગયું તો વાર્તાના 2 નવા બુક લઈ દો. તમે જન્મદિવસ ઉપર રંગીન કપડા નો એના લઈ દો, એક જોડી તો ચાલે, પણ એને 5 સારા પુસ્તકો લઈ દો. મોબાઈલમાં એટલે આ પેઢી જતી રહી કે અમને સારું વાંચવાનું આપણે નથી આપી શક્યા. રંગબેરંગી પુસ્તકો આવે, સારી વાર્તાના એની સાહસિક કથાઓ છે. કેટલા બધા પુસ્તકો, ટાર્ઝનની વાતો છે. 12 ભાગ મેં આ 9મા ધોરણમાં મેં વાંચેલા. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ જબરજસ્ત વિકસે. એલન મસ્ક એવું લખે છે કે હું નાનો હતો ત્યારે મારા દાદીમાએ મને વાર્તાઓ કીધેલી પરીની, ચાંદા મામાની, આકાશમાં જવાની. એમાંથી મારા મગજમાં એવો વિચાર આવતા કે મારે એક દિવસ આકાશમાં જવા માટેનું કંઈક બનાવવું. અને અત્યારે દુનિયાની ટેકનોલોજી એની પાસે છે. આકાશમાં જવા માટેની સ્પેસ ટેકનોલોજીનું સ્પેસ શટલ અને પૃથ્વી પર ફરતી 4 વ્હીલ સારામાં સારી કાર ટેસ્લા, બંનેના કોપીરાઇટ પોતાની પાસે છે. દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ. તો એમને નથી એના મા બાપે એની કેર લીધી હોય છે. એટલે તમે એને વાર્તાના પુસ્તકો, અધર વાંચનના પુસ્તકો આપો. મોબાઈલ તો બંધ જ. એપલનો માલિક એમ કહેતો કે મેં મારા દીકરા દીકરીને 18 વર્ષ સુધી ફોન નહોતો આપ્યો, તો આપણે તો એનાથી કરોડપતિ તો છીએ નહીં. તો ફોન બિલકુલ બંધ કરી દો. મારે ઘરે સ્ટ્રિક્ટલી સૂચના છે કે ફોન આપણે અડવાનો જ નથી. ભાઈબંધનો ફોન આવે, વાત કરી મૂકી દેવાનો, વાત પૂરી. એટલે ફોન છે એ આ ઉંમરે નુકસાન કરે. 18 વર્ષ પછી આપજો. તમારા દીકરા દીકરીને એપલનો ફોન લઈ દેજો. મારો દીકરો 12 ધોરણ ભણ્યો ત્યાં સુધી મેં એને ફોનની વ્યવસ્થા નહોતી આપી. કોલેજમાં એને પૂરી થઈ, મેં એપલનો ફોન મારા કરતા મોંઘો લઈ દીધો. આપવાની ફેસિલિટી, પણ એને યોગ્ય સમય આપવાની. તમે અત્યારે આપી દો છો અને એ મોબાઈલનો શું ઉપયોગ કરો તમને ખબર છે અને મને ખબર છે. ગેમોના રવાડે ચડી જાય છે. અને સૌથી વધુમાં વધુ આપણા બધાને, દરેક વાલી માટે ચિંતાનો વિષય એ કે દુનિયામાં સૌથી વધુ આત્મહત્યાના પ્રમાણ ભારતની અંદર છે. અને એ પણ એની ઉંમર 15 થી 25 વર્ષ. સૌથી વધુ. તમારી આજુબાજુ નજર કરશો, તમારા સગાવાલામાં ક્યાંક દૂર દૂરના મિત્ર વર્તુળમાં ક્યાંક એકાદી આત્મહત્યા તમને જોવા મળશે. આ શું સૂચવે છે કે આ પેઢી ડિપ્રેશનમાં જતી રહેશે. એને નિષ્ફળતા પચાવતા આપણે નથી શીખવાડતા. કાયમ પહેલો નંબર જ આવવો પડે, પૂરો માર્ક જ આવવો પડે. 1 માર્ક કપાય તો ઘરે રોવા મળે. ભાઈ 1 માર્ક કપાય, 2 માર્ક કપાય, 99.99% લાવે એનું જીવન સફળ, 45% લાવે એનું નહીં, એવું નથી. તમે જે વિદ્યાર્થી માનો કે ઓછું રિઝલ્ટ લાવે, ભગવાને કંઈક એના માટે નવું સર્જન કર્યું છે. ભગવાને ઉપરથી જે નક્કી કરીને મોકલેલું છે બધું, આપણે એના માટેનો પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન દ્વારા આપણે ઈચ્છીએ કક્ષાએ પહોંચી શકીએ. તો નિષ્ફળતા પચાવવા માટે પણ આપણે આ બાળકોને, આ પેઢીને તૈયાર કરવી પડશે. એક સિડની શેલ્ડન નામનો બહુ મોટો લેખક થઈ ગયો. સૌથી વધુ પુસ્તકો અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ થયેલા છે આ લેખકના.
દુનિયાના સૌથી વધુ દુનિયાની અલગ અલગ ભાષામાં લખાયેલા પુસ્તકો હોય તો સિડની શેલ્ડનના. એ 85 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યારે એને પોતાની આત્મકથા લખવાનો વિચાર આવ્યો કે મારે મારી આત્મકથા લખવી છે. તો એ લખે છે એની આત્મકથામાં, જય વસાવડાનો વક્તવ્યમાં સ્પીચ મેં સાંભળેલી. એને લખ્યું પોતાની આત્મકથામાં કે હું 17 વર્ષનો હતો, મારો 12મા ધોરણનો અભ્યાસ પૂરો થયા પછી હું કોલેજમાં દાખલ થયો. મારા પિતા સુથારી કામ કરતા અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલે, બે છેડા માંડ ભેગા થાય, રોજનું રોજ લાવીને ખાવાની વાત આવે એ પરિસ્થિતિ. કોલેજમાં હું દાખલ થયો, મારી પાસે પૈસા નહીં, સારા કપડા નહીં, મારા કોઈ મિત્રો ન બને, મને કોઈ છોકરીઓ ના બોલાવે, શરમાળ પ્રકૃતિનો. એટલે એ અંદર ને અંદર ગિલ્ટી ફીલ કરવા લાગ્યો અને મૂંઝાતો હતો અંદર ને અંદર. એમાંથી એને એવું થયું કે મારે જીવન ટૂંકાવી દેવું છે. તો માર્કેટમાંથી દવાના સ્ટોરેથી ઘેરની ગોળીઓ લઈ આવ્યો અને એક દિવસ બપોરના સમયે નક્કી કર્યું ઘરે કોઈ નથી, એનો નાનો ભાઈ ભણવા ગયેલો, એના પપ્પા થોડા જ સમય પહેલા પોતે કામે નીકળી ગયેલા, મમ્મી પણ કામે જતી રહેલી, ઘરે એકલો. એટલે એને પાણીની પેલી બોટલ લીધી અને પાણીના ભરવા માટે પાણીનો ગ્લાસ લઈ અને પોતે જ્યારે બોટલનો ઢાંકણો ખોલતો એમાં અચાનક દરવાજો ખુલ્યો અને દરવાજો ખુલ્યો, નજર કરી તેના પપ્પા હતા. એ કે હું મારા હથિયાર અમુક ભૂલી ગયો એટલે ફરીને લેવા આવ્યો. હવે આત્મહત્યા કરતો હોય ને એના પપ્પા સામે આવે એટલે પછી તો બધું પેપર ફૂટી જાય અને એ આમ કહેવાય ને હબક થઈ ગયો. પોતાના હાથમાં રહેલી પેલી દવાની બોટલ છૂટી ગઈ, બધી દવા વેરાઈ ગઈ ટીકડીઓ. એના પપ્પાએ બોટલ જોઈ, રેપર વાંચ્યું, એને ખ્યાલ આવી ગયો અહીંયા આપણે શીખવા જેવું, દરેક વાલીએ શીખવાની વાત આ છે. એમણે એને બે ફરાકા ન માર્યા, એને વઢ્યા નહીં, ખાલી એટલું જ કીધું બેટા એક કામ કરીએ, હવે આજ તો મારો બીજો ધક્કો થશે, હું પણ કામને મોડો પડીશ, આપણે દરિયા કિનારે જઈએ, ઘણા દિવસથી ગયા નથી. એ લઈને એને દરિયા કિનારે લઈ ગયા અને દરિયા કિનારે બે ફરે ગપાટા મારે. પણ આ મૂળ વાત છે એ તો ઉખાડી જ નહીં એના પપ્પાએ. આ ઓલો સિડની શેલ્ડન લખે છે કે હું અંદર અંદર મૂંઝાતો હતો કે આ વાત કંઈક કાઢે તો મારો અંદર જે ઉભરો ઓછો થાય. પછી અડધી કલાક પછી એના પપ્પાએ પૂછ્યું કે તને વાંચવાનો તો શોખ છે? કે હા પપ્પા મને વાંચવાનો શોખ. તું કોઈ પણ પુસ્તક લઈ આવેશ ત્યારે શરૂઆતમાં એના 2-3 પાના વાંચેશ. શરૂઆતમાં તને પુસ્તકમાં રસ નથી પડતો, પછી ધીમે ધીમે 10, 15, 20, 25 પાના વાંચેશ. છેલ્લે પુસ્તકના એન્ડ આવે ત્યારે તું એટલો બધો એમાં ઓતપ્રોત થઈ જાસ, 3-3, 4-4 કલાક વાંચેશ, જમવાનું પણ ભૂલી જાસ. તો તને પુસ્તક વાંચવું ગમે છે, છેલ્લે તને એમાં બહુ મજા આવે. તો બેટા આપણી જિંદગીનું પણ એવું જ છે. તે હજી તારા જીવનની કિતાબ ખોલી જ નથી અને તું એને ટૂંકાવવાનો પ્રયત્ન કરીશ. જે ચોકલેટનું રેપર પણ ખોલ્યું નથી એના સ્વાદ વિશે તું કઈ રીતે કહી શકીશ? તું પણ દુનિયાનો મહાન માણસ બની શકે. અને સિડની શેલ્ડન લખે છે પછીથી મારા પિતાની વાત મને લાગી આવી, મેં ખૂબ વાંચ્યું, ખૂબ લખ્યું અને એ વખતની સૌથી વર્લ્ડ બેસ્ટ સુંદરીનો એવોર્ડ મળે એવી હિરોઈન સાથે એના મેરેજ થયા. કોલેજમાં એને કોઈ છોકરી બોલાવતી નથી અને એના દીકરા દીકરી પણ ખૂબ વેલ સેટ થયા. ઓસ્કાર એવોર્ડ વિજેતા છે આ લેખક અને આપણા ગુજરાતની અંદર મોરબી પેલેસમાં પોતે આવેલા. દુનિયાના 85 દેશમાં એને સફર કરેલી અને એનું બેંક બેલેન્સ પણ એવડું મોટું હતું. એટલી બધી એના પુસ્તકોમાંથી રોયલ્ટી મળતી. એને લખેલું પુસ્તક છે ઇફ ટુમોરો કમ્સ. આ પુસ્તક ઉપરથી હિન્દી 2 પિક્ચર બનેલા, હસીના માન જાયેગી અને રૂપ કી રાની ચોરો કા રાજા. આ બંને પિક્ચર એના પુસ્તક ઉપરથી લખાયેલા છે અને આ 2 પિક્ચર બનાવે તેની રોયલ્ટી આ લેખકને આપવી પડે. એટલે આવડો મોટો લેખક બન્યો. ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો. એટલે તમારા બાળકો કદાચ ભણવામાં હોશિયાર ના હોય તો ક્યાંક કોઈ લેખક બનશે, કોઈ સારા કલાકાર બનશે. જે બને એ સારો માણસ બને એ બહુ અગત્યની મેટર છે. દરેક વાલી પોતાના દીકરા દીકરીને એટલા માટે ભણાવે છે કે એનું જીવન સુખી થાય. નીચે બેઠેલા જે બાળકો છે આ તમારી ઉંમર નાની છે. આ ઉંમરે તમે તમારા જીવનમાં જેવી ટેવ પાડશો એવી ટેવ રહેશે. દરરોજ દોડવા જવાની ટેવ પાડો. જેની હાઈટ બોડી સારી છે એ વિદ્યાર્થીઓ મસ્ત રીતે રોજ દોડવાની પ્રેક્ટિસ કરે. કદાચ 2036માં આપણે ત્યાં ઓલિમ્પિક યોજાય અમદાવાદમાં અને આપણે અત્યારથી તૈયારી શરૂ કરી દઈએ કે આપણો વિદ્યાર્થી ઓલિમ્પિકમાં વિજેતા બને. દર વર્ષે તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષા સુધી વિદ્યાર્થીઓ પહોંચે છે.
તરણ સ્પર્ધા, અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લે છે. તમારી અંદર શક્તિ છુપાયેલી છે. એ માત્ર એકબીજાની હાસી મજાક મસ્કરીમાં આપણો ખોટો સમય વ્યય કરવાને બદલે આપણી અંદર રહેલી જે તાકાત છે એને પારખી અને એને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આ દરેક શિક્ષકો તમને માર્ગદર્શન આપવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. દર્શન વિદ્યાલય હરહંમેશ એક જ ધારી 2004 થી 2025 સુધી અમારી એજ્યુકેશનની સફર છે. ઉત્તરોત્તર સફળતાના સોપાનો અમે સર કરતા જઈએ છીએ. આ ધોરણ 9 માં વિદ્યાર્થીઓની એક બેચ એવી છે, આમાં પણ 60-70 સ્ટુડન્ટ એવા છે કે જેનું રિઝલ્ટ 90% પ્લસ છે. પણ 90% પ્લસ છે એટલે વિદ્યાર્થીઓ સારા એવું નહીં. જેનું રિઝલ્ટ નથી એને પણ સારા માણસ બનવાનો પ્રયત્ન કરવાનો. સારા ટકા લાવવાનો વિદ્યાર્થી ક્યાંક ફેલ જાય, પોતાની પ્રમાણિકતાની પરીક્ષામાં ક્યાંક ફેલ જાય. એટલે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર ખીલે એના માટે સ્કૂલ હંમેશા કટિબદ્ધ છે. આપનો કોઈ પણ પ્રશ્ન હોય વાલી તરીકે તો એની ટાઈમ સ્કૂલમાં સવારે 9 થી બપોરે 1:30 સુધી પહેલા ફ્લોર ઉપર જ મારી ઓફિસ છે. બપોર પછી 4 થી સાંજના 7 સુધી હું સ્કૂલમાં હાજર જ હોઉં છું. બેંકના કોઈ કારણોસર ફરજિયાત જવું પડે તો જ જતો હોઉં છું, બાકી મારી હાજરી સ્કૂલની અંદર અવશ્ય હોય છે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો ચાલુ દિવસે પણ તમે આવશો, જ્યારે આવો ત્યારે વાલી મીટિંગ બરોબર. અગાઉ આ સ્કૂલના નંબર ઉપર એક ફોન કરીને પૂછી લેવાનો કે મહેશ સર હાજર છે. તમારે કોઈ વિશેષ શિક્ષકને મળવું હોય તો પણ એની અમે વ્યવસ્થા કરી દઈશું. તમે મીટિંગમાં ઉપસ્થિત રહ્યા એ બદલ દર્શન વિદ્યાલય આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અસ્તુ, જય હિન્દ. હવે પહેલા ગર્લ્સ પોતાની એક એક હરોળમાં ક્રમશઃ વર્ગમાં જશે. પેરેન્ટ્સ થોડી વાર બેસશે. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો એની આપણે ડિસ્કસ ચર્ચા કરશું. જે શિક્ષકોના લેક્ચર છે 4 શિક્ષકો નીચે પોતાના ક્લાસ સુધી પહોંચી જાય. વિશ્વબેન, તમે 3 બહેનો ત્યાં નીચે વ્યવસ્થામાં પહોંચી જાઓ. ચાલો ગર્લ્સની બીજી હરોળ. આ બાજુની સીડી